સુરેન્દ્રનગરથી બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર જો ખાસ નજર કરીએ તો ખોરાડીથી ખોલડિયાદ સુધીના રોડ રસ્તાનું કામ તાત્કાલિક પૂરું કરવા માંગ ઉઠી છે। રોડ પર ભર શિયાળે પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લગભગ છેલ્લા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે। રોડનું અધૂરું કામ હોવાને કારણે રાહદારી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વારંવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। તાત્કાલિક કામ શરૂ કરી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે અને સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો રસ્તાના અધૂરા કામથી ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। મારું નામ પ્રવીણભાઈ છે, ખોલડિયાદનો રહેવાસી। અને આ રસ્તો રહ્યો ને આપણે ખોલડિયાદથી ખેરારી સુધી જાય છે અને એકાદ વર્ષ પહેલા મંજૂર થયો છે અને લગભગ 6-7 મહિનાથી કામ ચાલુ થયું છે અને કોઈ હજી આને સંભાળ લેતું નથી। અને આમાં બહેરાઓને કઈ રીતે નીકળવું તમે જોવો છો, પાણી કેટલું ભરેલું છે અને જીવના જોખમે બાઇક વાળા ઉપર હાંકીને આવે છે અને 2-3 તો આમાં પડ્યા હોય તક છે જેને આમ દવાખાને લઈ જવા પડ્યા છે। એટલે આનું કંઈક આયોજન કરો અને આમાં ગ્રામીણ લોકો હેરાન થાય। તો ખેરાળી થી ખોલડિયા સુધીનો 12 મહિનાથી કામ ચાલુ કર્યું છે, બંધ પડ્યા છે અને કોઈ જ નથી કર્યા, દિવાલો કરી ખાલી। અને ગામ પાદરે અમારે પાણી છે ને 600-700 ફૂટનો કોઈજવે છે, અહીંયા પાણી ભર્યા છે અને ખાંદણ છે અને લેડીઝ બૈરા તો નીકળી ન શકતા પુલું લઈને। હા, એટલે આ મુશ્કેલી છે। જમ વહેલી તકે રોડ નું કામ ચાલુ કરો, કોઈજવે કરી નાખો, હાલે એવું થઈ જાય। હેરાન થાય ખેડૂત, અમે મોટરસાયકલ વાળા 3 જણા પડ્યા, દવાખાના લઈ જવા પડ્યા। ચોમાસાની વાતનું પાણી, ચોમાસામાં અમે સહન કર્યું પણ હવે શિયાળામાં અમારે સહન કરવાનું એમ સાહેબ।